ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. હવે આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા અને આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલ જેવા મોટા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા. જો કે આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી. જો કે હવે 10 વર્ષ બાદ હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરી અને એવો સંદેશો આપ્યો છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે. આ સમાચાર મળ્યા બાદ અલગ અલગ નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને મનોજ પનારા સહિતના આગેવાનોએ સરકારનો આભાર માન્યો હતો. આ મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે. પણ આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ ચાબખા મારતા કીધું કે ભાજપમાં પડ્યા એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત થઈ જાય ખરા. તો લાલજી પટેલે કીધું કે ન માત્ર આજ પણ તમામ કેસો પરત ખેંચવા જોઈએ. તો જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે જો તમે હાર્દિક અને તેના સાથીદાર સામેના કેસ પાછા ખેંચો છો તો આ નાના માણસોએ શું ગુનો કર્યો છે? હવે આમાં તમારા લોકોનું શું કહેવું છે ને કોમેન્ટમાં કહેજો.